દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપ કે ગામથી આવો છો? રાપર કચ્છ. બરાબર. અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં અમૃત પુષ્પ અને ઔષધિઓ વિશે આવ્યા હતા? અમૃત પુષ્પ માટે મારી સાસુમાં માટે આવ્યો હતો હા. અને ફર્સ્ટ સ્ટેજનું કેન્સર હતું. કયું કેન્સર હતું ભાઈ? બ્લડ કેન્સર હતું. ચોથા સ્ટેજનું બ્લડ કેન્સર કીધું હતું. ડૉક્ટરે ના પાડી દીધી હતી 4 મહિના સેવા કરો એ કે. બરાબર. બરોબર. 4 મહિનાથી મારો કોર્સ ચાલુ છે. 5મો મહિનો રનિંગ ચાલુ છે દવા પુષ્પ અમૃત. અને જે સારામાં સારું રિઝલ્ટ છે. હાલતા ચાલતા એની સાથે રસોઈ બસોઈ બનાવી શકે છે. પથારીમાં હાલત હતી સાહેબ. દર્દી પથારીવશ હતા પથારીવશ હતા અને ડોક્ટરોએ સમયગાળો આપી દીધો. સમયગાળો 4 મહિનાનો આપ્યો. 4 મહિનામાં બરાબર. અને હાલ દર્દીની સ્થિતિ શું છે એ કયો જરાક. અત્યારે એકદમ સારી, હાલી ચાલી શકે, એનું કામ કરી શકે, કપડાં ધોઈ શકે, 2 ટાઈમની રસોઈ બનાવી શકે છે. ખૂબ સરસ. એટલે તમારા મતે અત્યારે કેટલું રિઝલ્ટ ગણી શકાય? અત્યારે તમે સમજો ને સાહેબ, અહીં 80% રિઝલ્ટ છે, 90% સમજો. બહુ સરસ. દર્દીનું આખું નામ જણાવો. દરજી રૂક્ષ્મણીબેન મનસુખભાઈ દરજી. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 82 380 11 5 33. બરાબર. કે તમારા વિડીયોના માધ્યમથી પણ કોઈ લોકોને આવી તકલીફ હોય તો તમારી પાસેથી પણ અમારો અભિપ્રાય તમારા નંબર ઉપર ફોન કરીને પૂછી શકે લોકો, તો લોકોને એક સાચી દિશા મળે અને સમાજમાં આવા ઘણા બધા દર્દીઓ છે તો અમારા કેન્દ્ર સુધી લોકો પહોંચી શકે. જય દ્વારકાધીશ. જય દ્વારકા.